હેલો એવરીવન, આજે આપણે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સોરી ઓલરેડી સ્ટાર્ટેડ જ છે, piecemeal ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ બિટવીન પાર્ટનર્સ, જે અમુક પાર્ટનર છે એનું રિવિઝનલ વિડીયો લેક્ચર છે. અને આ વિડીયો લેક્ચર આઈ થિંક ત્રીજો ચોથો હશે, બરાબર છે. તો 37 અને 38 કૌટિલ્યમાંથી આપણે લોકો કરી રહ્યા છીએ ફ્રેન્ડ. 37 અને 38 કૌટિલ્યનો સમ છે. લાલજીભાઈ મગનભાઈ, વાંચીશું ઇન્ફોર્મેશન. Laljibai, Maganbhai and Nathabhai are partners of MS LMN partnership firm, sharing profit and loss in the ratio of 4:5:1. Their balance sheet on 31st March 2017 is given below. તમને લોકોને કેપિટલ આપી છે લાલજીભાઈની, મગનભાઈની, નાથાભાઈની. કન્ટીજન્સી રિઝર્વ આપ્યા તો એ આપણે શું કરી દેવું પડશે? પ્લસ કરશું કેપિટલમાં. જનરલ રિઝર્વ આપ્યું એ પણ કેપિટલમાં શું કરશું? પ્લસ. મગનની લોન આપી અને ક્રેડિટર્સ આપ્યું છે. સામે કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, ફિક્સ અસેટ્સ અને અધર કરંટ અસેટ આપી છે. On 31st January 2017, partnership firm was dissolved and asset realized as per following installment. પહેલો ઇન્સ્ટોલમેન્ટ આવ્યો 31/1/7, બીજો આવ્યો 28/2/7 અને ત્રીજો આવ્યો 31/3/7. On 31st January 2017, a liability for ₹7,000 was fixed. એટલે 7,000 ની લાયબિલિટી ફિક્સ થઈ છે. એટલે આપણે શું કરશું? પહેલા ઇન્સ્ટોલમેન્ટમાંથી 7,000 રૂપિયાને માઇનસ કરી નાખશું. Which was settled by payment of 4,900 from payment of 28 February 2007 કરો. અને 28 February 2007 માં 4,900 પેમેન્ટ કરો. એટલે પહેલા હપ્તામાંથી આપણે 7,000 સાઈડમાં રાખી દીધા, પણ ખરેખર દેવાના હતા 4,900. એટલે 2100 રૂપિયા આપણી પાસે વધારે પડ્યા રહ્યા, એ આપણે બીજા ઇન્સ્ટોલમેન્ટમાં શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. પહેલા ખીચાવાળી સાઈડમાં કાઢી નાખ્યા, હવે પાછા એને પ્લસ કરી દઈએ. રિઝર્વ ફોર ડિઝોલ્યુશન ચાર્જીસ વોઝ કેપ્ટ ફોર 14,000 ઓન, એમાં પણ લખજો 31/1/2007 કરજો કે ડિઝોલ્યુશન એક્સપેન્સનું રિઝર્વ કેટલું રાખવાનું છે આપણે? 14,000. એટલે પહેલા ઇન્સ્ટોલમેન્ટમાંથી 14,000 રૂપિયા માઇનસ કરી દઈશું. ડિઝોલ્યુશન એક્સપેન્સ રિઝર્વ. એકચ્યુઅલ ડિઝોલ્યુશન એક્સપેન્સ ઇન્કર્ડ અપ ટુ એન્ડ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ વોઝ 7,000. એમનો થઈ ગયા. અને એકચ્યુઅલ ડિઝોલ્યુશનનો ખર્ચો કેટલાનો થયો? એકચ્યુઅલમાં 7,000. એટલે પહેલા હપ્તામાંથી આપણે 14,000 માઇનસ અને લાસ્ટ હપ્તામાં પ્લસ 1,000 પાછા શું 7,000 શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. બસ, બીજું આ સમમાં કાંઈ નથી. સરપ્લસ અથવા મેક્સિમમ તમને જે મજા આવે એનાથી ગણો. આપણે સરપ્લસ છે એ કન્ટિન્યુ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો લખો સ્ટેટમેન્ટ શોઈંગ, લખો સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ મેથડ. સ્ટેટમેન્ટ શોઈંગ surplus capital method. Okay friends, પાર્ટનર નું નામ અંકિત બધાને વાત કરાવી દે. નહીં હા, પર્ટિક્યુલર્સ બધા યાર. પર્ટિક્યુલર્સ એક આવે. લાલજીભાઈ, મગનભાઈ અને નાથાભાઈ. લાલજીભાઈ, મગનભાઈ અને નાથાભાઈ. લાલજીભાઈ, મગનભાઈ. ઓકે, ચલો સૌથી પહેલા લખીએ ઓપનિંગ બેલેન્સ. ચલો જોઈએ લાલજીભાઈ ની ઓપનિંગ બેલેન્સ કેટલી છે? 1,05,000, 84,000, 21,000 થઈ ગયું. પ્લસ જનરલ રિઝર્વ, કન્ટીજન્સી રિઝર્વ છે પેલા. કેટલું છે કન્ટીજન્સી? કેટલું છે? 28,000. ક્યાં રેશિયોમાં ડિવાઈડ કરશું? 4:5:1 માં. ચલો 28,000 ને 4:5:1 માં ડિવાઈડ કરો. કેટલા આવે છે ફ્રેન્ડ્સ?
મારું કપ્તાનસી હારું બટવી ગયું છે. કન્ટીજન્સી રિઝર્વ છે 28,000 into 4 divided by 10 એટલે 11,200. 4:5:1. 11,200, 14,000 અને 2,800. પછી જનરલ રિઝર્વ છે એ પણ પ્લસ કરશું ફ્રેન્ડ્સ. ચલો જનરલ રિઝર્વ એને પણ આપણે કયા રેશિયોમાં ડિવાઈડ કરશું ફ્રેન્ડ્સ? 4:5:1 માં. કેટલું છે 4 divided by 10. જનરલ રિઝર્વ? કેટલું છે જોવો જોઈએ. 42,000 ડિવાઈડ બાય 10 કરો એટલે 4200. 4200 into 4 Divided by 10. એટલે 16,800. Hmm. 4200 into 5 21,000 અને અહીંયા એવા 4200. ના ના બેઠા છે ટોટલ કેપિટલ 1,05,000 plus 11,200 plus 16,800 ટોટલ આવ્યા 1,33,000. 11,19,000. 1,19,000. 1,19,000. એના પછી 91,000. 28,000. માં ચાર કાના છે ક્યાં કાના કરવાની 92 વાળાનો બરાબર 92. ચાલો હવે આપણે સરપ્લસ કેપિટલ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? ડિવાઈડ બાય Base capital. પીએનએલ રેશિયો પેલા કરવો પડે ને, એટલે બેઝ કેપિટલ મળે 451. બરાબર છે. ચલો કરો જીયા. 1,33,000 divided by 4 33,250. 1,90,000 divided by 5 23,800 અને 28,000. ઓકે એવરીવન. ચાલો તો આ ત્રણમાંથી ઓછું કયું લાગે તમને? 23,800 ઓછા લાગે છે, તો એ આપણી શું બની જશે? Base capital. બેઝ કેપિટલ. એના ઉપરથી આપણને શું મળે? Sir, રિવાઇઝ્ડ બેઝ કેપિટલ. ફોર્મેટ યાદ રાખવાનું જ છે ફ્રેન્ડ્સ, એનો કોઈ ઓપ્શન નથી. એક ઉપર ન આવડે પછી નીચેનું તેની મેળે મેળે તમને આવડી જાય. બેઝ કેપિટલ into P&L ratio. ઇન્ટુ P&L ratio. તો 23,800 મલ્ટીપ્લાય બાય 4 એટલે આ 23,800 આને મલ્ટીપ્લાય કરે, આને કરે ને આને કરે. 23,800 into 4 95,200. 95,200. 23,800 into 5. 1,19,000 અને 90 એ કેટલા આવ્યા? 23,800 ડાયરેક્ટ. કેમ direct? કા 23,800 into 1 23,800. ચલો આનું કરો એટલે આપણને શું મળે? સરપ્લસ Capital. ચલો પહેલામાં માઇનસ કરો. 1,33,000 માઇનસ 95,200 37,800 0 28,000 minus 23,800. 4,200. ક્લિયર. ઉપરની પ્રોસિજર પાછી ફોલો કરવાની, બસ બીજું કાંઈ નથી. ડિવાઈડ બાય પીએનએલ રેશિયો 4:1. અહીંયા વચ્ચેનો તો છે નહીં એટલે 4/1 જ લેવો પડે. એટલે આપણને શું મળે? બેઝ કેપિટલ. 9450.
4200. નાના કેટલા આવ્યા? 9450. 37,800 divided by 4, 9450. નોટિસ કરી. એટલે આમાંથી ઓછું કયું છે? 4200. હા. તો એ આપણું શું થઈ જાય? રિવાઇઝ બેઝ. તારે હજી તો બેઝ કેપિટલ આવી, એના પરથી આપણે શું ફાઇન્ડ કરશું? રિવાઇઝ્ડ બેઝ કેપિટલ. ઉપરનું યાદ રાખી એટલે નીચેનું મેળે મેળે યાદ રહી જ જાય. ઓકે, કેમ મળશે? રિવાઇઝ બેઝ કેપિટલ ઇન્ટુ પીએનએલ. 4200 ઇન્ટુ 4 ને 4200 ઇન્ટુ 1 4200. into 4, 16,800. અને આનું તો 4200 એમને જ આવે. તો હવે આપણને સાચું મળ્યું સરપ્લસ કેપિટલ. કેટલું છે? 37,800 minus 16,800, 21,000 અને અહીંયા 0. ઓકે, ચાલો તો પેલા કોને રૂપિયા દેવાના? પેલાને દેશું 21,000. લાલજીભાઈને પછી આ બેયને હારે દેવાના. જો પૂરતા ન હોય હારે દેવા માટે હેતલબેન આરતીબેન. તો એને આ રીતના દેવાના. બરાબર છે? એ પેલા પ્રદીપ જીજાજી ને ઈ તો પણ એમાં નથી. ચલો હવે આપણે લોકો બીજું સ્ટેટમેન્ટ બનાવવું પડશે. કયું? piecemeal distribution of cash amongst partner. તો ચાલો બનાવીએ આપણે બીજું સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ showing piecemeal distribution of cash piecemeal distribution of cash amongst partner. તો ક્રેડિટર્સ into bracket કરીને લખાય as per છગન મગન લોન surplus capital method. કે છે બનાવવું. કાકા હાવ પાણીમાં જ નહીં ખાય રૂપિયા. કોણે? તે કા ઇંગ્લિશમાં મારું લાખાનું જ છે. અચ્છા અને કઈ ઇંગ્લિશ શીખવાય કાશી હાલભાઈ આવી જજો. સુરતને 20 રૂપિયા મગન્સ લોન. એટલે પાણીની બોટલ લેવાનું કે મારી ફી. દરરોજના 20 રૂપિયા. એટલા જ રૂપિયા આવે છે તારો ચાર્જ? તો સારું, મારા છોકરાઓને મોકલી દે ભણવા. 20 રૂપિયા 20 નહીં 25. હાડુભાઈ થાવો એ કર કરના જો એટલે કહો. ચાલો કોને કોને રૂપિયા દેવાના છે ફ્રેન્ડ્સ? જોવો જોઈએ. મગન્સ લોન છે. સૌથી પહેલા જો ક્રેડિટરને દેવા પડે, પછી મગનની લોનને દેવા પડે અને પછી કોને દેવા પડે? ત્રણેય પાર્ટનરની કેપિટલ. ઓકે એવરીવન, ચાલો પહેલી 5 બનાવો. એક અહીંયા કોલમ રાખી દઈએ કેશ અને પર્ટિક્યુલર્સ માટે. ઓકે, પછી સૌથી પહેલા કોને દેવા પડશે? ક્રેડિટર્સ ને, અને પછી ઓલી મગનભાઈની લોન ને. બરોબર છે ફ્રેન્ડ્સ? તારો હોય ખબર નહીં અમને. હોશિયારી. ઓકે, પછી ત્રણેયની કેપિટલ છે. બસ બીજું અહીંયા કઈ આ વખતે પેમેન્ટનું લાંબુ નથી. 5 ઈઝી. પાર્ટિક્યુલર કેસ એક લોન 3 પાર્ટનર્સ ને સર. હા, ત્રણ પાર્ટની કેપિટલ. 3 પાર્ટનર એક લોન અને એક કેશ. કેસ તો ઓલા પર્ટિક્યુલર્સ માં આવી જશે. ક્રેડિટર્સ. લાલજીભાઈ. કેટલી છે? 1 2 3 4 1 2 3 4 5. અને કેસ નું બનાવો. કેશ મોટી બી Capital. કેપિટલમાં કોની કોની છે?
પેલો લાલજીભાઈ, મગનભાઈ ને નાથાભાઈ. એટલે લાલજી, મગન ને નાથાભાઈ. પછી ક્રેડિટર્સ પેલો પેલા ક્રેડિટર્સ ને રૂપિયા દેવા પડશે અને બીજી કોની લોન હતી? મગનભાઈ ની લોન છે. મગન લોન. સાવ ઈઝી સમ છે ફ્રેન્ડ્સ. જાજુ કઈ પેમેન્ટ નથી લાગ્યું તો તું કરાવીશ સમ? હે આજે આપણા આજે આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે નીલભાઈ કે જે ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટ છે અને સમાજનું અને જ્ઞાતિનું ગૌરવ છે. વધી ગયું કે ના વધી જાય. હે હવે વધી જાય એમ. ચાલો આપણે લખીએ ફ્રેન્ડ્સ ઓપનિંગ કેપિટલ કેશ કેટલા છે? જણાય નહીં 11,000. કેશ ને બેંક બેંક નો ટોટલ લેવો પડશે 11 ને 10 21,000. બે ભેગા હા તો કેશ એન્ડ બેંક બે ભેગું જ થાય ને. કેશ એન્ડ બેંક ભેગું કરીને લખજો ફ્રેન્ડ્સ. ટોટલ આપણી પાસે કેટલા છે? 11,000 સોરી 21,000. કેશ અને બેંક બે ભેગા. ઓકે હવે ત્રણેયની ચાલો capital ક્રેડિટર્સ કેટલા છે? ક્રેડિટર્સ ના 70,000. મગન લોન 63,000. પછી કેપિટલમાં પેલાની કેપિટલ 1,05,000. પછી 84,000. 84. પછી 21. 21,000. ઓકે એવરીવન. રિઝર્વ પ્લસ રિઝર્વ નામાં શું કરી દઈએ? પ્લસ કન્ટીજન્સી રિઝર્વ. 28,000. રિઝર્વ ને આપણે કેમાં એડ કરવાનો હોય? પાર્ટનર્સ કેપિટલમાં. તો જો ટોટલ આપણે લોકોએ ઓલરેડી ગોતી લીધો છે એટલે કેશમાં ક્યાં આવે? કેપિટલમાં આવે. અમાઉન્ટ એમને તો સાઈડમાં નહીં આપણે કેશનું કોલમ છે. કઈ સાઈડમાં ક્યાંથી રાખવાની? કેશનું કોલમ છે. હાલો 28,000 આપણે ડિવાઈડ ઓલરેડી પહેલા જ કરી લીધા છે. 11,200 પછી 14,000 અને 2800 પ્લસ જનરલ રિઝર્વ કેટલું આપ્યું છે? એ પણ આપણે ડિવાઈડ કરી લીધેલા છે ઓલરેડી. જો આગળના પેલું જે સ્ટેટમેન્ટ હતું એમાં જ આપણે ડિવાઈડ કરેલા છે. એટલે કેટલા આવ્યા હતા? 16,800 પછી 21,000 અને 4200. ઓકે એવરીવન. હવે આપણે એકચ્યુઅલ બેલેન્સ કાઢીયાની. ઓકે બેલેન્સ 133. 1,33,000. પહેલામાં તો 21,000 એમનામ જ છે. પહેલામાં તો 21,000 એમનામ. 70,000 63,000 અને કેટલા આવ્યા? 1,33,000. 1,33,000 પછી 1,19,000. 1,19,000 પછી 28,000. 28,000. ઓકે ચલો એના પછી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ્સ રિસીવ્ડ. ચાલો પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણને કેટલાનું મળ્યું? 70,000. ચાલો એમાંથી બે રિઝર્વ આપણે માઇનસ કરવાના હતા. યાદ આવે છે? પહેલા પેરેગ્રાફમાં કીધું લાયબિલિટી રિઝર્વ 7,000 માઇનસ લાયબિલિટી રિઝર્વ માઇનસ ડિઝોલ્યુશન એક્સપેન્સ રિઝર્વ. કેટલો? 14,000. 7,000 છે ને? 14,000 તું જો એટલે નીચે મને યાદ છે. ઉપરની વાત કરું છું. બરોબર છે. બે ટોપિક મેં સમજાવી દીધેલા છે કે લાયબિલિટી રિઝર્વ છે એ પહેલા હપ્તામાંથી માઇનસ કરશું, પછી એક્સપેન્સનું રિઝર્વ છે એ પણ આપણે માઇનસ કરી દઈશું. એટલે હવે આપણને બેલેન્સ કેટલી મળે છે કેશની? કરો જઈએ 21,000
plus 70,000 659. minus 21,000. 70,000. 70,000 બેલેન્સ. ક્લિયર એવરીવન? ચલો 70 છે ને આપણે સૌથી પહેલા કોને પેમેન્ટ કરવું? માઇનસ કર્યા ને ઓલા હા, આ બે રિઝર્વ માઇનસ કર્યા. તો માઇનસ શું કામ કર્યા? ઉપલું પ્લસ થાય ને બેલેન્સ પછી. પાછો 21,000 પ્લસ થાય ને 21 પ્લસ 70 માઇનસ 7,000 માઇનસ 14,000. તો 73 આવે. હા, ચલો તો સૌથી પહેલા કોને પેમેન્ટ કરશું ફ્રેન્ડ્સ? ક્રેડિટર્સ ને લખો માઇનસ પેડ ટુ ક્રેડિટર્સ. $70,000. 70,000 અને ક્રેડિટર્સ માંથી માઇનસ કરો 70,000. ઓકે ફ્રેન્ડ્સ? હવે આપણે બેલેન્સ કેટલી વધી? જીરો. 33,000. 1,33,000. હવે જોવો જોઈએ બેલેન્સ ફ્રેન્ડ્સ. 1,19,000. 28,000. 63,000 1,33,000. 1,33,000. 190. ઓલું બધા હે ને એડજસ્ટમેન્ટ યાદ રાખવાના હો. એકવાર રકમ એકવાર વાંચી લેવાની અને પછી એના એડજસ્ટમેન્ટ યાદ રાખવાના. જો મેં કેમ યાદ રાખ્યું હતું કે ભાઈ 7,000 ને 14,000 સાઈડમાં રાખવાના છે. ચલો હવે શું થશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ 1,40,000. કેટલાનો? કેટલાનો છે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ કેટલાનો છે? 1,40,000. 1,40,000. ફોન વાંચતો હતો. એડિટ કર્યું. 1,40,000. ફોન વાંચતો. ચલો તો એમાં જુઓ એક રિઝર્વનું એડજસ્ટમેન્ટ હતું. જુઓ એક્સપેન્સનું કે 7,000 રૂપિયા આપણે પહેલું જ કે 7,000 આપણે સાઈડમાં રાખ્યા હતા પણ આપણે 49,000 4,900 જ ચૂકવવાના હતા. એટલે એનો મતલબ એમ કે 2,100 રૂપિયા પાછા આવી જશે. પ્લસ પ્લસ એક્સેસ લાયબિલિટી રિઝર્વ એક્સેસ 2100 શું કરી દેવા પડશે ફ્રેન્ડ્સ? પ્લસ કરી દેવા પડે. એટલે હવે આપણી પાસે થયા 1,42,100 રૂપીઝ. ઓકે, ક્લિયર વન ગાઈઝ? હવે આમાંથી હવે આપણે પેમેન્ટ સૌથી પહેલા કોને કરવું પડશે? મગન્સ લોન. ઓકે, ચાલો પૂરેપૂરું આપી દો. માઇનસ મગન્સ લોન 63,000. મગનની લોન પૂરેપૂરી પેમેન્ટ થાય એવું છે આપણી પાસે. હવે જોવો જોઈએ બેલેન્સ કેટલા આપણી કેશ વચ્ચે છે. 79,100. બેલેન્સ કેટલા? 79,100. 39,100. અહીંયા 0, અહીંયા 0. હવે અહીંયા પાર્ટનરનું કેપિટલનો વારો આવશે. 1,33,000. 1,19,000. 28,000. and 28,000. ચાલો હવે પેલા જોવો જોઈએ આપણે કોને પેમેન્ટ કરવાનું હતું. લાલજીભાઈ. કેટલો? 21,000. લાલજીભાઈને 21,000. ચાલો થઈ કેમ છે પેમેન્ટ? લાલજીભાઈ. લખો માઇનસ પેડ ટુ લાલજીભાઈ. ડાયરી ત્રણેયને ભેગા થઈ ગયા. પેડ ટુ લાલજીભાઈ 21,000. 21,000. લાલજીભાઈમાંથી માઇનસ કરો 21,000. $58,100. બેલેન્સ કાઢો શું થાય છે? 58,100. કેશનું બેલેન્સ 50. 8,100. લાલજી અંકલનું 1,12,000. 1,12,000. 1,19,000. પછી 28,000. 20. 8,000.
ક્લિયર એવરીવન? બે ને ભેગા દેવાના છે. ચલો હવે ઓલા બેને બે ભેગા દેવાના છે 16,800 ને 42,000. 16,800 અને 4,200 એટલે બેયના દેવાય છે એમ જ છે. ટોટલ બેયનો કરો 16,800 પ્લસ 4,200 ટોટલ 21,000 જોઈએ છે અને દેવાઈ જાય એમ છે કારણ કે આપણી પાસે 58,100 પડ્યા. માઇનસ પેડ ટુ લાલજીભાઈ એન્ડ નહીં, મગન ને મગન નાથો. અને નાથો. નહીં પેલો કોણ હતો? પેલાને જ દેવાનો છે. હા, ના, ના. લાલજી ને નાથો. હા લાલજીભાઈ લાલજી અને નાથો. એન્ડ નાથાભાઈ. લાલજી ને નાથો. એ આ બે 21,000 ટોટલ થાય છે. પેલામાં 16,800 નાથાભાઈ ક્યારે વચમાં એક છેલ્લા છેલ્લા હતા 4,200. ચલો હવે બેલેન્સ 37,100. બેલેન્સ 37,000 95,200. 37,100 છે અહીંયા 5,200. 95,200 પછી દેવી સંસ્થા. 1,19,000 23,800. અહીંયા 23,000 800. ક્લિયર. ચલો હવે તો બે પાર્ટનરને ઓલા એક્સેસ દેવાઈ ગયા. હજી આપણી પાસે બચ્યા છે 37,100 તો ત્રણેય પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરી દઈએ 5/4 માં. તો કરો માઇનસ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પાર્ટનર માઇનસ distributed amongst partner in 4:5:1 ratio. 37,100 ડિવાઈડ કરો ચલો 1840. પહેલામાં 14840. 14840 કરીએ 18,550 3710 એટલો જાય ને જોઈ લે તો બીજાનો ચેક કરી લે ખાલી ત્રીજાનો તો રેડી 3710. ઈ તો રેડી જ આવે ને એમાં ક્યાં ફેર હોય બીજાનો કહેતો તો હા, થઈ. 37,100. બેલેન્સ Zero. હવે આપણી પાસે કેશ કાંઈ છે નહીં એટલે ઠંઠણ ગોપાલ પૂરો. લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ બાકીને Plus કરવાનું? 80 માઇનસ જ હોય ને અત્યારથી માઇનસ આવતું તો ત્યાં હવે પ્લસ ક્યાંથી થાય કંઈ? બોલે મીઠું મત છે સૌને ખસાવે જાણે દુનિયા દાદા ગોય ની નજરે બતાવડે 290 ઓકે એવરીવન ચાલો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ હસતો હસાવતો ને તો રાજી રાખે પરાણે મુખ મલકાવ તો દિલ નો છે બાજીગર જોને કેવો જાદુગર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ કેટલું છે? 1,19,000. 1,19,000 ઓકે પ્લસ ઓલો રિઝર્વ હજી આવશે ને બચ્યું છે એ નાખી દે ને. પ્લસ રિઝર્વ હજી બેસ્યું છે પ્લસ એક્સેસ Liability reserve. લાઇબ્રેરી નતું ડિઝોલ્યુશન એક્સપેન્સ રિઝર્વ હતું આપણે 14,000 સાઈડમાં રાખ્યા હતા રોકડા કે આપણને એમ હતું ભાઈ 14,000 રૂપિયાનો ખર્ચો થાય અને ખર્ચો ખાલી કેટલાનો થયો 7 નો થયો તો 7,000 આપણી પાસે પાછા બચ્યા એને પ્લસ કરી દઈએ એટલે 1,27,6,000 આવ્યા. આ 1,26,000 છે એ ત્રણેય પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરી દઈએ માઇનસ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ્સ પાર્ટનર કારણ કે હવે તો ઓલું કઈ બધું પતી ગયું છે. In 5
1:4:1 રેશિયો કેટલો આવે 1,26,000 કેટલો આવે છે 1,26,000 ને 5:4:1 માં ડિવાઈડ કરો કેટલાના 50,400 બરોબર 63,000 અને 12,600 ડેફિસિટ હવે બધું પતી ગયું એટલે શું આવ્યું કેપિટલ ડેફિસિટ કારણ કે રોકડા રૂપિયા પતી ગયા હવે પ્લસ માઇનસ જ કરો માઇનસ કરી મૂકી દેવાનો ઓકે પેલું 80,360 29,960 1,04,50 માઇનસ 63,000 એટલે 3,450 290 માઇનસ 12,600 7,490 વાત થઈ ગઈ પૂરી થઈ ગયું અહીંયા આપણો આ સમ પૂરો થાય છે ફ્રેન્ડ્સ મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં આપણે કરશું મેક્સિમમ લોસ મેથડ છે તો ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ